આજે આપણો દેશ શિક્ષણ, સુરક્ષા, આરોગ્ય, રોજગાર, વિદેશ નીતિ, રૂપિયાનું ઘટતું મૂલ્ય, ભ્રષ્ટાચાર, રોડ રસ્તાઓ, તૂટી જતા પુલ, મહિલાઓ સામે વધી રહેલા અત્યાચાર, દુષ્કર્મના વધી રહેલા આંકડા સહિત ઘરેલુ હિંસાની વારદાતો સહિત અનેક ગંભીર મુદ્દાઓ સામે લડી રહ્યો છે. અને હવે ચૂંટણી પંચ સામે વોટ ચોરી જેવી બાબતોના આક્ષેપો પણ સામે આવતા વધુ એક ગંભીર બાબત ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે હું છું તમારી સાથે નિકિતા. આજે વાત કરશું એક એવા મુદ્દાની કે જ્યારે ઇન્ડિયા ગઠબંધન સહિત તમામ વિપક્ષ આ મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવી દેખાવો કરી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવાબ અબ્દુલ સમદનો મકબરો કે જે યુપીના ફતેપુરામાં આવેલો છે, જે એક ઐતિહાસિક સ્થળ છે, હમણાં થોડા સમયથી વિવાદનું કેન્દ્ર બનેલો છે અને આ મકબરાને દરગાહ પણ ગણવામાં આવે છે, જ્યાં નવાબ અબ્દુલ સમદ સહિત અનેક લોકોની કબરો પણ આવેલી છે. ત્યારે નવાબ સહિત એમના કુટુંબીજન અને સાથીદારો પણ અહીં દફન કરવામાં આવ્યા હોવાની એક ઐતિહાસિક જાણકારી છે. અને આ સાથે જો આગળ વાત કરશું તો ગઈકાલે ભાજપા અને બજરંગ દળ સહિતના હિન્દુવાદી સંગઠનો દ્વારા આ દરગાહ ઉપર અગાઉથી એલાન કરી હુમલો કરવામાં આવ્યો અને પોલીસ પ્રશાસનની ઉપસ્થિતિ હોવા છતાં કાયદા કાનૂનનું ચુસ્ત અમલ કરવાના દાવા કરતી આ યુપી સરકારની પોલીસ આ અસામાજિક તત્વોને રોકવામાં સાવ નિષ્ફળ સાબિત થઈ હતી. અથવા એવું પણ કહી શકાય કે પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરીને આ उपद्रव थवा देवामां આવ્યો હતો. ये फतेहपुर में जो कुछ हुआ है वो दुर्भाग्यपूर्ण है और भारतीय जनता पार्टी पे जब अपनी उपलब्धियां खत्म हो जाती हैं तो उनका वो सोची समझी जो रणनीति है जो अंग्रेज़ों से लिया उन्होंने, भारतीय जनता पार्टी की पूरी विचारधारा अंग्रेज़ों से दी गई है. डिवाइड एंड रूल, हिंदू मुसलमान के बीच में नफरत फैलाना, अगर हम हक की बात करें तो हिंदू मुसलमान को आगे कर देना. ये जिस तरह का काम हुआ है फतेहपुर में, सरकार को उन दोषी लोगों के खिलाफ कार्रवाई करनी चाहिए. जितने लोग वीडियो विजुअल्स में दिखाई दे रहे हैं उन सबको जेल भेजना चाहिए. और अगर जिलाधिकारी और पुलिस विभाग वहाँ का नहीं भेज रहा है तो कहीं ना कहीं सरकार को ये निर्णय लेना चाहिए कि वो अधिकारी रहने लायक नहीं है, उन्हीं के कारण वो घटना हुई है. ये तो एक हेटरेट का माहौल पूरे देश में बीजेपी ने जो बनाया है और ख़ास तौर से उत्तर प्रदेश में तो उनको खुली छूट दी गई है कि जो कोई भी मुसलमानों से रिलेटेड हिस्टोरिकल, कल्चरल, रिलीजियस जगह होगी उस पर आप किसी भी किस्म से आप उस पर हमला कर सकते, क़ानून को अपने हाथ में ले सकते. और उत्तर प्रदेश की सरकार आंखें बंद कर लेगी, कानें बंद कर लेगी. पुलिस की मौजूदगी में जाकर ख़बरों को तोड़ा जा रहा है, बेहुरमती की जा रही है, दरगाह के अंदर जाया जा रहा है और पुलिस कुछ नहीं कर रही है. अगर वही लोग मुसलमान समाज के होते तो क्या होता, आप खुद सोचिए. तो क़ानून का इस्तेमाल जो है ना मज़हब को देखकर, पॉलिटिकल आइडियोलॉजी को देखकर इस्तेमाल किया जा रहा है. तो ज़ाहिर है तो ये तो एक बेहतरीन मिसाल है मुसलमानों से हेटरेट की और उनको अप्रेस करने की जो उत्तर प्रदेश में हुआ है कि दरगाह पर हमला, ख़बरों को तोड़ना. तो ऐसा लग रहा था कि फिर दोबारा 1992 वापस आ रहा है क्या. હવે મુખ્ય સવાલ અહીંયા એ છે કે જ્યારે દેશમાં અનેક ગંભીર મુદ્દાઓની ચર્ચા ચાલી રહી છે, દેશની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી જ રહી છે, ત્યારે હજુ તો ઓપરેશન સિંધુની ચર્ચા પણ પૂરી નથી થઈ. ત્યાં આપણી સેનાના જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ પાકિસ્તાન સામે વધુ એક યુદ્ધ માટે સેના સહિત દેશની જે જનતા છે તેમને પણ તૈયાર રહેવા અને તાકીદ કરાઈ દેવાઈ છે. મોંઘવારી અને બેરોજગારી ચરમસીમા ઉપર છે, ત્યારે અમેરિકા દ્વારા લગાવેલા આ 50% ટેરિફથી દેશના અર્થતંત્ર ઉપર પણ નકારાત્મક અસરની ચારે બાજુ જે ચર્ચાઓ ચાલી રહી છે હાલ, અને આના જ કારણે શેરબજારના રોકાણકારો પણ હવે ચિંતિત દેખાઈ રહ્યા છે. આ સાથે રોડ અકસ્માત જે છે, તૂટતા પુલ છે, કિસાનોની સામૂહિક આત્મહત્યાના જે મામલાઓ છે, મહિલાઓ સામે અત્યાચારની વધી રહેલી ઘટનાઓ છે, દુષ્કર્મના કેસો પણ સતત વધી રહ્યા હોવાના આંકડા પણ
સામે આવી રહ્યા છે. ત્યારે દેશનો શિક્ષિત યુવાધન નોકરી માટે પણ વલખા મારી રહ્યો છે. એક બાજુ આવી પણ પરિસ્થિતિઓ છે કે જ્યાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા પણ થઈ રહ્યા છે. જેવી અનેક ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે. અને વિદેશ નીતિ હોય કે ડોલર સામે રૂપિયાની સ્થિતિ હોય, પાકિસ્તાન અને ચાઇના સાથેની રણનીતિની વાત જ હોય કે કાયદો અને વ્યવસ્થાની આ કથળતી હાલત વર્તમાન સરકાર સામે અનેક સવાલો કરે છે. અને એવામાં ચૂંટણી પંચ સાથે મળી સરકારે વોટ ચોરી કરી હોવાના પણ આક્ષેપો સરકારની ચિંતામાં વધારો કર્યો છે. હવે ઇન્ડિયા ગઠબંધન સતત આ મુદ્દે સરકારને ઘેરી રહી છે. હવે સંયોગ છે કે પ્રયોગ કે જ્યારે પણ સરકાર સામે સવાલો ઉભા થાય કે બસ એ જ સમય હિન્દુ મુસ્લિમ કે મંદિર મસ્જિદ મુદ્દો પણ અચાનકથી સામે આવી જાય છે. ફતેપુરામાં મકબરા ઉપર થયેલા હુમલામાં પણ ભાજપના જિલ્લા પ્રમુખ મુખાલાલ પાલનું નામ સામે આવી રહ્યું છે. આ ભાજપ નેતા દ્વારા જ અગાઉથી એલાન કરવામાં પણ આવ્યું હતું અને આ સમગ્ર ટોળાનું નેતૃત્વ પણ આ નેતા દ્વારા કરવામાં આવ્યું હતું. તો તમામ ઘટનાક્રમ જોતા સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આયોજન પૂર્વક આખો સેટ જે ઉભો કરવામાં આવ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. જેમ કે પોલીસ પ્રશાસનને પણ પહેલાથી જાણ હોવા છતાં ટોળા ભેગા થવા દેવા છે, તેમને ટોળા ભેગા થવા દીધા છે. કોઈ રોકટોક વગર ટોળું બેરિકેડ તોડી દરગાહની અંદર સુધી પહોંચી ગયું, છતાં ના કોઈ લાઠીચાર્જ, ના કોઈ ધરપકડ. આ ટોળું તો કબરો સહિત ઐતિહાસિક મકબરામાં પણ તોડફોડ કરતું રહ્યું અને પૂજાપાઠ તેઓ કરવામાં આવ્યા છે. તો ન્યૂઝ ચેનલો દ્વારા પણ તોડફોડ દરમિયાન કવરેજ અને ઇન્ટરવ્યુ પણ કરાતા રહ્યા. આ બધી જ બાબતો તમે આ વિડીયો ફૂટેજમાં જોઈ શકો છો. અને આ આખો ડ્રામા પૂરો થઈ ગયા પછી પોલીસની જાહેરાત કે આવે છે સામે કે આ તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ ચરમબંધીને છોડવામાં નહીં આવે. કાયદો કાયદાનું કામ કરશે. વિડીયો ફૂટેજના આધારે લોકોની ધરપકડ કરવામાં આવશે જેવા રટેલા નિવેદનો સામે આવવા લાગ્યા. અને સાંજ સુધીમાં આખરે મુદ્દો તો જાણે ખૂબ ચગી જતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. પણ એફઆઈઆરમાં અનેક બાબતો આશ્ચર્યજનક છે. જેમ કે એફઆઈઆરમાં ભાજપ જિલ્લાના પ્રમુખ મુખલાલ પાલનો કોઈ જ ઉલ્લેખ નથી. અને આટલા મોટા ટોળામાંથી માત્ર 10 લોકોની સામે જ નામજોગ ફરિયાદ થઈ છે અને એ 10 નામો પણ અધૂરા અને અસ્પષ્ટ હોવાની વિગતો સામે આવી રહી છે. हमारे सनातन भाई की आस्था जागी या उनको रूबरू कराया गया, उन्होंने देखा, वो वहाँ से आके इसमें पूछना अर्चना की बात की, तो यहाँ पर आते ही कुछ आदत तक संगठन ने उनके ऊपर पथराव कर दिया. वो शांतिपूर्वक आना चाहते थे और वहाँ साफ सफाई करना चाहते थे और हिंदू भाई पूरा कोई विद्रोह नहीं, कोई झगड़ा प्रसाद नहीं हुआ, कोई मारपीट नहीं हुई. साधारण रूप से जिला अध्यक्ष भाजपा के मुखलाल पाल के आह्वान में पूरा हिंदू समाज पूरे जिले का अन्य जिले से सभी लोग आए हुए थे और शांतिपूर्वक प्रशासन के साथ मिलकर उन्होंने अपनी कार्रवाई की और कार्रवाई करके वो अपना पूजा अर्चना किया और साफ सफाई की और न किसी से मारपीट हुई, न किसी से कोई विद्रोह हुआ, न उत्पात हुआ और वो चले गए. ये मंदिर है रियलिटी जो इसका आकार है, ये इसके अंदर 12 द्वारी बनी हुई है. जो हिंदू के मंदिरों में 12 द्वारी खंभा देके बनाए जाते हैं, वो खंभा देकर ये मंदिर बनाया गया है. इसको चाहे जब इन्होंने इसको चेंज किया हो, इन्होंने आकार मकरबे का आकार दिया और आज भी उसमें पत्थर के ऊपर प्लस्तर हुआ है और मकरबे के ऊपर आज भी उसमें चैन घंटा लटकाने की लटकी हुई है. देखिए वो तो सर्वविदित है कि पूर्व नियोजित था कार्यक्रम. इसमें कोई चीज़ छिपी नहीं है, ना कोई तथ्य छिपा है. बिल्कुल स्पष्ट है कि वो लोग तो पहले से कह रहे थे कि हम ऐसा करेंगे, हमें करना है. परंतु जैसा कि हमारे संज्ञान में है कि जिस जगह को ये प्रकरण, जहाँ का विवादित प्रकरण कहा जाता है, वो मैटर आज भी कोर्ट में सब जुडिस है, आज भी चल रहा है. तमाम माननीय उच्च न्यायालय और उसके बाद कलेक्टर न्यायालय से तमाम तरीके के ऑर्डर और तमाम तरीके की फाइंडिंग आई. तो न्यायालयों के आदेश का सम्मान करना चाहिए. न्यायालय के
आदेश की प्रत्याशा में लोगों को बैठना चाहिए ताकि अमन चैन बरकरार रहे और सब लोग जिस तरीके का माहौल है ये न बने और शहर हमारा बेहतर तरीके से रहे। ત્યારે હવે આ તોફાની તત્વો સામે ક્યારે એક્શન લેવામાં આવશે, તેવી એક્શન લેવામાં આવશે એ તો હવે આવનારો સમય જ બતાવશે, પરંતુ આજે સરકાર કે દેશ અને અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, ત્યારે આવા મુદ્દાઓ હવે કેટલે અંશે યોગ્ય છે? શું આ મંદિર મસ્જિદ કે હિન્દુ મુસ્લિમનો મુદ્દો વધારે અગત્યનો છે કે પછી મોંઘવારી, બેરોજગારી, વિદેશ નીતિ, રૂપિયાનું મૂલ્ય, કિસાનોની આત્મહત્યા, રોડ રસ્તાઓ, પુલ, બત્તી જે ગુનાખોરીના જે છે, કાયદો અને વ્યવસ્થા જેવા મુદ્દા જરૂરી છે? શું વધારે જરૂરી છે? આવી કોઈ પણ વિવાદાસ્પદ જગ્યા જેમ કે મંદિર છે કે મસ્જિદ એ નક્કી કરવાનું કામ તો એક ન્યાયપાલિકાનું છે, અને જ્યાં સુધી કોર્ટ કોઈ પણ નિર્ણય ઉપર ના પહોંચે ત્યાં સુધી એ જગ્યાની સુરક્ષાની જવાબદારી પણ એક રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસનની હોય છે. પણ હવે આ એક પેટર્ન બની ગઈ છે કે જ્યારે પણ સરકાર કોઈ મુદ્દે ઘેરી જાય છે ત્યારે આવા હિન્દુ મુસ્લિમના કોઈ ને કોઈ મુદ્દાઓ સામે આવી જાય છે અને આખી ચર્ચા એ ડાયવર્ટ કરી નાખવામાં આવે છે અને જનતા મુખ્ય મુદ્દાઓને કારણે મૂકીને આવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં લાગી જતી હોય છે. ત્યારે વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ તેમજ સરકાર સામે આક્રમક રૂપે દેખાવ થઈ રહ્યો હોય છે, તેમજ એ સમયે ફરીથી આ જ પ્રકારનો વધુ એક મુદ્દો જનતા સામે મૂકી દેવામાં આવ્યો હોય હવે તેવું લાગી રહ્યું છે. ત્યારે દેશના યુવાનો ભારતને અમેરિકા, યુરોપ, જાપાન, રશિયા કે દુબઈ જેવા દેશોની હરોળમાં જોવા માંગે છે, પણ આપણો દેશ ધીરે ધીરે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ બનવા તરફ આગળ વધી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ દેશની જનતા અને યુવાધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક આધુનિક દેશની અપેક્ષા અને આશા માટે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીને ખુરશી ઉપર બેસાડ્યા છે, પરંતુ વારંવાર આ એક જ પેટર્નથી હવે લોકો કંટાળ્યા હોય અને છેતરાઈ રહ્યા હોય તેવો અહેસાસ આજના યુવાનોને થઈ રહ્યો છે. તો જનતાને પણ જાગૃત થવાનો સમય આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આપણે ચૂંટેલી સરકારને સવાલ કરવામાં કેવી શરમ? વારંવાર હિન્દુ મુસ્લિમ અને મંદિર મસ્જિદના મુદ્દા ઉભા કરવાથી આ દેશનું ભલું થવાનું નથી. આ કામ ન્યાયતંત્રનું છે ને એમને જ કરવા દો. તમે તો દેશની સુરક્ષા, રોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂત હિત, વિદેશ નીતિ, શિક્ષણ, આરોગ્ય અને કાયદો વ્યવસ્થા સહિતના જરૂરી અને મહત્વના મુદ્દાઓ પર જ કામ કરો તો જ આ દેશનો ઉદ્ધાર થશે, બાકી તો થઈ ગયું દેશનું કલ્યાણ. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે, અને આવા જ બીજા પ્રોગ્રામ અને કાર્યક્રમ જોવા માટે ચક્રવાત ન્યૂઝને ફોલો કરવાનું ભૂલશો નહીં.